તને કઈ ભાષામાં સમજાવું કે તારે મને સામેથી ફોન નહીં કરવાનો? તને ખબર છે અત્યારે મારો ફોન ક્રિશ પાસે હતો. વોટ? પણ કેમ એની પાસે? એને જોયું તો નથી ને કે મેં કોલ કર્યો છે તને? રામ જાણે. પણ તારે એને ફોન આપવાની જરૂર જ શું કામ હતી? અને મને શું કંઈ બ્રહ્મજ્ઞાન થવાનું હતું કે તારો ફોન ક્રિશની પાસે છે? એણે ફોટો પાડવા માટે માંગ્યો હતો અને મારી જ ભૂલ છે. મેં જ કીધું તું ફોટો પાડવાનું, પણ હું ભૂલી ગઈ હતી કે એ લોકો પાસે તો સાદો ફોન છે, એટલે મારો જ ફોન વાપરે ને. સારું, હવે તો શાંત થા. શું શાંત થાવ? હું આ લોકોને ખુશ જોઉં છું ને તમારું લોહી બળીને રાખ થઈ જાય છે. આ મીતા ત્યાં શું કરે છે? મીતા, અહીંયા આવ. હું તને પછી ફોન કરું છું. આવી ભાભી. તમારા લોકોએ જેટલું ખુશ થવું હોય ને એટલા ખુશ થઈ જાઓ. ખુશી શબ્દ બહુ જ નાનો છે અને એટલું જ એનું આયુષ્ય. એટલે જ હું તમારી લાઈફમાં ખુશી ક્યારેય ટકવા નહીં દઉં. વર્ષા, મારી સામે જો તો. શું થયું? તને કહ્યું ને મારી સામે જો. હું તમારી સામે તો જોઈ રહી છું. બોલો ને શું થયું? તને કહ્યું ને મારી સામે જો. બોલો ને શું થયું? દૂર રે મારાથી. તું તને ખરેખર હવે મગજની તકલીફ થઈ છે. દૂર મારાથી. અરે બા, આવું કેમ કરો છો? બા, આવું ના કરો. બેસી જાઓ. ના, હું નહીં બેસું. હવે તો મને તારાથી ડર લાગવા લાગ્યો છે. અરે બા, આ તમે શું બોલો છો? મને કંઈ નથી થયું. આવો, બેસી જાઓ. ચા નાસ્તો કરો. બેસી જાઓ. આવો, બેસી જાઓ. વર્ષાબેન, હા? હું કેવી લાગે છે? અરે વાહ, બહુ જ મસ્ત લાગે છે. તું બેસ, હું કોફી અને નાસ્તો લઈ આવું છું. નાસ્તો. કિયારા, મને તો લાગે છે કે આ વર્ષા ખરીને સાચે સાચ ગાંડી થઈ ગઈ છે. શું વાત કરું છું બા? સારું, એક કામ કરું છું. હું આજે જ ડૉક્ટર સાથે વાત કરું છું. હા, તારે જે કરવું હોય ને એ તું જલ્દી કરજે. હા, કિયારા, મારી મીઠડી, એક કામ કર ને. આનો પહેલા ટેસ્ટ કરી જો, બરાબર તો છે ને? બરાબર છે. નાસ્તો કેવો છે? બરાબર છે ને? અરે હા વર્ષાબેન, એકદમ ટેસ્ટી બન્યો છે. શૌર્યનો નંબર બ્લોક કરી દીધો. હવે શૌર્ય વર્ષાબેનને ફોન નહીં કરી શકે.